શહેરમાં પૂરની પરિસ્થિતિ માટે સત્તાધીશોને જવાબદાર ઠેરવી વિરોધ પક્ષના નેતાએ આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં ચોમાસું સારું રહે સાથે જ વડોદરા શહેરની જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા થકી સરોવરમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તેવી પ્રાર્થના કરાઈ હતી। ત્યારે આ પ્રસંગે શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સર્જાતી સમસ્યાઓને લઈને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને પૂછાયેલા સવાલનો જવાબ આપતા તેમણે સત્તાધારી પક્ષ અને પાલિકાની કેટલીક નીતિઓને જવાબદાર ઠેરવી આક્ષેપ કર્યા હતા, જેમાં તેમણે જે રીતે મહારાજાએ બનાવડાવેલી વરસાદી કાંસોની જગ્યાએ ટીપી પ્લોટ પાડી દેતા પોતાના લોકોને આપી દેવામાં આવ્યા હતા, જેના કારણે જે રીતે વડોદરામાં 3 વાર પૂર આવ્યું અને 12 લોકોને જીવ ગુમાવવા પડ્યા હતા તથા નાના બાળકો દૂધ માટે, જ્યારે બીમાર અને વૃદ્ધ લોકો દવાઓ માટે અને લોકોને જમવા માટે વલખા મારવાનો વારો આવ્યો હતો। વડોદરામાં 140 વર્ષ જૂના પાઇપ કાર્યરત છે, જ્યારે જે 10 વર્ષ પણ પાઇપ નથી ચાલતા એટલો ભ્રષ્ટાચાર થઈ ગયો છે, જેના કારણે શહેરનો વિકાસ યોગ્ય રીતે થયો નથી। માલેતુજારો રાજકીય વગવાળા લોકોના ફાયદાને જોવામાં શહેરની ઉપેક્ષા કરાઈ હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા। ઇવન તો મહારાજાએ જે કાંસો બનાવેલી એ કાંસની અંદર ફાઇનલ પ્લોટો આપી દીધા છે। રિસ્ટ્રિક્શન ઝોન જેની અંદર કોઈ દિવસ એને છૂટું ના કરાય એવા રિસ્ટ્રિક્શન ઝોન કરીને માલેતુજારોને પોતાના કાર્યકર્તાઓને આપી દીધા છે। તેનારી આંખે દેખાય છે 3 વખત પૂર આવવું, 12 માણસ મરી જવું, નાના બાળકોને દૂધ નહીં મળવું, સિનિયર સિટીઝનને દવા ના મળે, સારા ઘરના લોકો રસ્તા પર ખાવા માટે માંગતા હોય, પ્રેગ્નન્ટ ભાઈના દવાખાને જશે, શહેરની દશાને દુર્દશા કરી નાખી છે। વરસાદ પડે તો પાણીનો નિકાલ હોવો જોઈએ। વરસાદ પડે તેને પાણીને કઈ રીતે વ્યવસ્થા કરીને રાખીએ કે જેથી નગરજનોને ઉનાળાના સિઝનમાં તકલીફ ન પડે એવી વ્યવસ્થા હોવી જોઈએ। વ્યવસ્થાની જગ્યા ઉપર આપ જોઈ શકો છો કે અત્યારે જે પાઇપો કાઢ્યા છે 140 વર્ષ જૂના પાઇપો છે, જોઈ લો તમે, અને આજે 10 વર્ષમાં લાઈનો ખતમ થઈ જાય છે। કેવું મેનેજમેન્ટ છે, કેવી વ્યવસ્થા અને કેવો ભ્રષ્ટાચાર છે એ તમારે નરી આંખે જોઈએ છે। અને આજે આજવા સરોવર પર સત્યનારાયણની કથા છે, મારે કહેવું નથી। આ સરોવરની અંદર કોઈ પણ જાતનું બાંધકામ ના થવું જોઈએ। અહીંયા રેલવે લાઇન ચાલતી હતી સાહેબ, આપણી જગ્યા અને આપણે ફરીને આવવાનું, માલેતુજારો હમણાં પર હાવી થઈ ગયા છે। જે જગ્યા અમે આપી જ નથી એ જગ્યા પર કબજો છે ને નરી આંખે લોકો બધા તમાશો જોઈ રહ્યા છે। શહેર ચલાવવું હોય તો શહેર શરમ બાજુ પર મૂકવું જોઈએ, શહેરના નગરજનોના હિતમાં કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। આજના દિવસે ભગવાન સત્યનારાયણ એટલી જ કહીશ કે ભગવાન આ શહેર ઉપર દયા દ્રષ્ટિ રાખજો, શહેરના નગરજનો ઉપર દયા દ્રષ્ટિ રાખજો। આવા પૂરની અંદર આવા લોકોને સદબુદ્ધિ આપે અને એન્કરેજમેન્ટને હટાવે અને લોકોને રાહત આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। પહેલા જમાનામાં 2 ટાઈમ પાણી મળેલું, 3 ટાઈમ અને એ 40 રૂપિયામાં મળતું હતું। એની પછી કોંગ્રેસનું શાસન આવ્યું તો 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી મળતું હતું અને ગરીબો માટે પૈસા નહોતા લેવાતા, મફત પાણી મળતું હતું। આ તો જ્યારથી આવ્યા ત્યારે પૈસાની જ ઉઘરાણી ચાલે છે, બીજું કશું છે નહીં।